જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવો વિડીયો એડિટિંગની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે કોઈ વિડીયો એડિટિંગ કરતા નથી શીખવાનું, બરાબર। આજના વિડીયોની અંદર ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ અને ફોટોનું બેકગ્રાઉન્ડ જે છે બરાબર ચેન્જ કરતા શીખવાનું છું। ફોટોનું બેકગ્રાઉન્ડ જે તમારે બ્લર કરતા શીખવું હોય અથવા ફોટોનું જે બેકગ્રાઉન્ડ છે ચેન્જ કરતા શીખવું હોય, બરાબર। અલગ તમારે જે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય અથવા ફોટોનું બેકગ્રાઉન્ડ બ્લર કરતા શીખવું, બરાબર। તો આજના વિડીયોની અંદર તમને એ શીખવાનું છું। જો તમારે પણ શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલ ના હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને ફોટોનું બેકગ્રાઉન્ડ ચેન્જ અને ફોટોનું બેકગ્રાઉન્ડ બ્લર કરતા શીખવાડી દઉં। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આથી આ જવાનું છે તમારે પ્લે સ્ટોરની અંદર, બરાબર। આ તમારે સર્ચ કરી દેવાનું રહેશે ફોટો રૂમ, બરાબર। આ તમારે સર્ચ કરી દેવાનું છે ફોટો રૂમ। આ તમે સર્ચ કરશો એટલે આ જશે ઉપર, બરાબર। તમારી જે પહેલી વેબસાઇટ છે, બરાબર, ફોટો રૂમ એઆઈ ફોટો, એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે। આપણે પહેલેથી ડાઉનલોડ છે, પછી તમારે શું કરવાનું છે, એને ઓપન કરી લેવાની છે કંઈક આ રીતે। હવે તમારે શું કરવાનું છે, આ તમારે ઓપન કરી લેવાનું છે કંઈક આ રીતે। તમારે થોડુંક પ્રોબ્લેમ આવશે નેટનો, આ રીતે આવી જશે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, જો તમને આથી મળી જશે એઆઈ ટૂલ્સ અને આ રીતે તમને મળી જશે 3 ઓપ્શન, બરાબર। તમારા હોમની અંદર આવી જવાનું છે। પહેલું સૌથી પહેલાં તમારે લોગિન કરી લેવાનું છે, બરાબર। આપણે પહેલેથી લોગિન છે, તમારે લોગિન કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, જે ફોટોવાળું છે, બરાબર, ફોટો એ રૂમવાળીની તમારે ક્લિક કરી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, અલાઉ કરી દેવાનું છે। આ રીતે ફોટો તમારાથી લઈ લેવાનો, બરાબર। જે તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય અથવા ફોટો બેકગ્રાઉન્ડ બ્લર કરવું હોય, બરાબર। પછી તમારે શું કરવાનું, ફોટો તમારાથી લઈ લેવાનો રહેશે કંઈક આ રીતે, બરાબર। આ રીતે આપણે ફોટો લઈ લીધું છે કંઈક આ રીતે। તમારે ફોટોનું બેકગ્રાઉન્ડ છે એકદમ રિમૂવ થઈ જશે કંઈક આ રીતે, જુઓ એકદમ પરફેક્ટ રીતે બેકગ્રાઉન્ડ છે ચેન્જ તમને થઈ જશે અને રિમૂવ પણ થઈ જશે। જો આ રીતે તમને બતાવી દઉં કંઈક આ રીતે તમારે નેટનો પ્રોબ્લેમ છે, થોડીક વાર લાગશે કંઈક આ રીતે તમારે ઓપન થવા દેવાનું છે। જો આ રીતે બેકગ્રાઉન્ડ છે બ્લર પણ થઈ જશે। જો આ રીતે તમે નીચે આવશો એટલે તમને બ્લરનું ઓપ્શન મળી જશે આ રીતે, જો આ રીતે, બરાબર। એકદમ જે છે, બરાબર, ફોટો તમારો એકદમ બ્લર થઈ જશે સારી ક્વોલિટીની અંદર કંઈક આ રીતે। જો તમને બતાવું આ રીતે, બરાબર, એકદમ જે છે, બરાબર, તમે આ રીતે એડજસ્ટ કરી શકો છો કંઈક આ રીતે। તમારે જેટલું રાખવું હોય, બરાબર, કે આપણે આટલા સુધી રાખ્યું છે, બરાબર। આની અંદર એ તમે આ રીતે કરી શકો છો। તો બેક આવી જાઉં છું, આ રીતે જો આ રીતે પણ બ્લર તમને મળી જશે, બરાબર, કંઈક આ રીતે। જો આ રીતે પણ બ્લર તમે કરી શકો છો, આ રીતે તમે કલર પણ ચેન્જ કરી શકો છો કંઈક આ રીતે, જો આ રીતે, બરાબર, બરાબર। તમે આગળ આવશો એટલે તમને બેકગ્રાઉન્ડ ચેન્જ પણ થઈ જશે કંઈક આ રીતે, જો આ રીતે, બરાબર। બેકગ્રાઉન્ડ તમારે ચેન્જ કરવું હોય તો પણ થઈ જશે કંઈક આ રીતે, બરાબર। જો તમને બતાવી દઉં આ રીતે, આની અંદર 2 ફોટો છે, બરાબર, એક આ ફોટો છે અને એક આ ફોટો છે। જો એકદમ પરફેક્ટ રીતે જે છે, બરાબર, જે ફોટો ચેન્જ થઈ ગયો છે, સોરી, બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું છે, તમે આથી ડાઉનલોડ કરી શકો, બરાબર। સેવની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે। આ રીતે એકદમ તમારું જે છે, બરાબર, ફોટો ગેલેરીની અંદર આવી જશે, બરાબર। આ તમારે કરી દેવાનું છે, જે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો અને બેકગ્રાઉન્ડ બ્લર પણ કરી શકો છો। અને તમારે જે ફોટો તમારે રાખવો હોય, બરાબર, અથવા તમારે અલગ તમારે જાતે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય એ પણ તમારે શું કરવાનું છે, આ તમારે વ્હાઇટ જે છે, બરાબર, એ તમારાથી લઈ લેવાનું છે, પીએનજી મતલબ ડાઉનલોડ કરી લેવાનું છે કંઈક આ રીતે। તમને બતાવી દઉં આ તમારે નેટનો પ્રોબ્લેમ છે, થોડીક વાર લાગશે। અલગ અલગ કલર જે છે તમને મળી જશે બેકગ્રાઉન્ડની અંદર, બરાબર। એ તમે રિમૂવ કરીને જે તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય, બરાબર, એ તમે જાતે લગાવી શકો છો કંઈક આ રીતે, બરાબર। તમારે વ્હાઇટ વાળું તમારેથી લઈ લેવાનું છે। તો તમારે કોઈ બી એક એપ્લિકેશનની અંદર તમે જઈ અને તમે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો, બરાબર। આ રીતે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, ફોટો એકદમ થઈ જશે। બીજા પણ તમને ઘણા બધાથી સારા મળી જશે, તમને બતાવી દઉં, જો આ રીતે આગળ કલર તમને મળી જશે, બરાબર। એકદમ તમારે જે ફોટો એડિટિંગ થઈ જશે, બરાબર। તમે આગળ આવી જવાનું છે, આ તમને અહીંથી મળી જશે, જો આ રીતે ઘણા બધા, જો આ રીતે તમારે લાસ્ટની અંદર આવી જવાનું છે। ફનની અંદર પણ તમને સારા મળી જશે, જો આ રીતે સારી સ્ટાઇલની અંદર, બરાબર। જો આ રીતે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો કંઈક આ રીતે, એકદમ તમારે જે છે ફોટો એડિટિંગ થઈને આવી જશે, તમારે માત્ર ડાઉનલોડ કરવાના રહેશે, જો આ રીતે, બરાબર। સારી ડિઝાઇનની અંદર મળી રહેશે, જો આ રીતે, બરાબર। જે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે સારા જે છે અલગ અલગ ડિઝાઇનની અંદર ફોટો તમારે એડિટિંગ થઈને આવી જશે, તમે અહીંથી લગાવી શકો છો આ રીતે। આની અંદર પણ સ્ક્રોલિંગની અંદર પણ તમને અહીંથી મળી જશે સારી ડિઝાઇનની અંદર, બરાબર। જો આ રીતે સારા પોસ્ટર પણ તમે અહીંથી બનાવી શકો છો કંઈક આ રીતે, જુઓ, બરાબર। આ રીતે તમે જે ફોટો તમારો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો, આ રીતે ફોટોનું જે બેકગ્રાઉન્ડ છે ચેન્જ પણ કરી શકો છો, બરાબર। આ રીતે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર, ડાઉનલોડ તમારે કરી લેવાનું છે। તમારે ફરીથી લાસ્ટની અંદર આવી જવાનું છે। ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવાનું છે, બ્લર તમારે બેકગ્રાઉન્ડ કરવું હોય, બરાબર, તો તમારે બ્લરવાળામાં આવી જવાનું છે। આ તમારે તમે એડજસ્ટ પણ તમે આ રીતે કરી શકો છો। જો તમને અહીંથી તમારે ઉપર કોઈ ટેક્સ્ટ લખવું હોય તમે અહીંથી લખી શકો છો, જો આ રીતે સારા અહીંથી તમને મળી જશે। જો બેકગ્રાઉન્ડ પણ તમે આ રીતે કલર અથવા તમે ચેન્જ કરી શકો છો કંઈક આ રીતે, જો આ રીતે, બરાબર, તમે કલર પણ ચેન્જ કરી શકો છો આ રીતે તમારે લેયરની અંદર આવી જવાનું છે, આ રીતે, બરાબર, બેકગ્રાઉન્ડની અંદર આવી જવાનું છે,
આ તમારે એડજસ્ટની અંદર આવી જવાનું છે બરાબર. જો અહીંથી તમને મળી જશે, નીચે આવશો એટલે તમને બ્લરનું ઓપ્શન મળી જશે આ રીતે. જો આ રીતે તમારે શું કરવાનું છે, જેટલું તમારે બ્લર કરવું હોય એ તમે અહીંથી કરી શકો છો. જો કંઈક આ રીતે તમારે લીટી ખેંચવાની છે, જેટલું તમારે બેકગ્રાઉન્ડ બ્લર કરવું હોય એ તમે આ રીતે કરી શકો છો આ રીતે બરાબર. જો તમને બતાવી દઉં એ જ રીતે તમારે કરી દેવાનું છે. આથી ડન કરી દેવાનું છે. તમારે સેવ કરવા માટે તમારે એક્સપોર્ટની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે. તો એકદમ તમારા ગેલેરીની અંદર જે છે ફોટો આવી જશે બરાબર. ડાઉનલોડ થઈને ગેલેરીની અંદર તમારે આવી જશે. તો આ રીતે તમે ફોટોનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો. આ રીતે બેકગ્રાઉન્ડ કલર પણ ચેન્જ કરી શકો છો બરાબર. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો. ચેનલમાં ના આવતો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયો. ત્યાં સુધી જય દ્વારકાધીશ.